જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ગુજરાતની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો એના માટે મિત્રો જે એનસીઆરટીના મિત્રો જે પ્રશ્નો છે એ મિત્રો ઘણો બધો ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલે કે મિત્રો એનસીઆરટીનો પાયો ગણાય અને એટલા માટે આપણે એક નવી સિરીઝ શરૂ કરી છે કે જેની અંદર ધોરણ 6થી માંડી અને 10 સુધીના જે મિત્રો એનસીઆરટીના મિત્રો જે પ્રશ્નો છે એ આપણે વિડીયોમાં મૂકવાના છે. તો આજે આપણી વિડીયોમાં ધોરણ 6ના સામાજિક વિજ્ઞાન વિષયના મોસ્ટ આઈએમપી એમસીક્યુ જે એનસીઆરટી સિલેબસ છે એ પ્રકારના એમસીક્યુ છે એ આપણે લઈએ છીએ. અને આજનો વિડીયો છે વિડીયો ભાગ નંબર 13 છે. તો વિડીયો પૂરેપૂરો જોજો. તો શરૂઆત કરીએ વિડીયોની. પ્રશ્ન એક તમારી સમક્ષ જોઈએ. જો આ પ્રશ્ન તમારી સમક્ષ પ્રશ્ન છે કે જૈન ધર્મના પ્રથમ તીર્થંકર કોણ હતા? તો મિત્રો જૈન ધર્મના પ્રથમ તીર્થંકર હતા આદિનાથ. કોણ હતા? ઓપ્શન બી જવાબ આવશે આદિનાથ. ઓપ્શન બી જવાબ આદિનાથ હતા. જોઈએ પ્રશ્નો આગળનો. જો પ્રશ્ન છે શું છે આગળનો પ્રશ્ન છે કે કપિલવસ્તુ ગણરાજ્યના વડા કોણ હતા? તો કપિલવસ્તુ ગણરાજ્યના વડા હતા શુદ્ધોધન. ઓપ્શન બી જવાબ આવશે શુદ્ધોધન. શું આવશે? ઓપ્શન બી જવાબ શુદ્ધોધન. પ્રશ્ન જોઈએ આપણે આગળનો કે ગૌતમ બુદ્ધની પત્નીનું નામ શું હતું? તો ગૌતમ બુદ્ધની પત્નીનું નામ હતું યશોધરા. શું નામ હતું? યશોધરા. ઓપ્શન ડી જવાબ આવશે યશોધરા. જોઈએ પ્રશ્ન આપણે આગળનો કે ગૌતમ બુદ્ધે શું છે પ્રશ્ન કે ગૌતમ બુદ્ધે કેટલા વર્ષ સુધી અલગ અલગ સ્થળોએ પગપાળા ચાલીને ધર્મનો ઉપદેશ આપ્યો હતો? ગૌતમ બુદ્ધે કેટલા વર્ષ સુધી અલગ અલગ સ્થળોએ પગપાળા ચાલીને ધર્મનો ઉપદેશ આપ્યો હતો? તો મિત્રો ગૌતમ બુદ્ધે અલગ અલગ સ્થળોએ પગપાળા ચાલીને 45 વર્ષ સુધી 45 વર્ષ સુધી ચાલીને ધર્મનો ઉપદેશ આપ્યો. જવાબ આવશે ઓપ્શન સી 45 વર્ષ. જોઈએ પ્રશ્ન આપણે આગળનો કે સિદ્ધાર્થ જ્ઞાન પ્રાપ્તિ માટે કોણ? સિદ્ધાર્થ જ્ઞાન પ્રાપ્તિ બાદ તેઓ કયા નામથી ઓળખાયા? તો મિત્રો સિદ્ધાર્થ જ્ઞાન પ્રાપ્તિ બાદ ગૌતમ બુદ્ધ તરીકે ઓળખાયા. જવાબ આવશે ઓપ્શન એ ગૌતમ બુદ્ધ. જોઈએ પ્રશ્ન આપણે આગળનો. પ્રશ્ન શું છે કે નીચેનામાંથી અહીં આપ્યા છે એમાંથી કયું વાક્ય ગૌતમ બુદ્ધે આપેલો જે આર્ય સત્યનું છે? એટલે કે આર્ય જે મિત્રો જે અહીંયા ઉપદેશ આપે છે એનું સત્યનું છે. તો ઉપરોક્ત તમામે તમામ મિત્રો જવાબ આવશે ઓપ્શન એ ઉપરોક્ત તમામે તમામ જે વિધાનો છે સત્ય. જવાબ આવશે ઓપ્શન એ. મતલબ કે સંસાર દુઃખમય છે. આ વાક્ય આપ્યું છે એ પણ સત્ય છે. દુઃખનું કારણ તૃષ્ણા છે એટલે કે ભૂખ છે. દુઃખનો નાશ તૃષ્ણાનો ત્યાગ છે. આ તમામે તમામ મિત્રો જે વાક્ય આપે છે વાક્ય સત્ય છે. એટલે કે ઉપરોક્ત તમામે તમામ છે. જવાબ આવશે ઓપ્શન એ સંસાર દુઃખમય છે. દુઃખનું કારણ તૃષ્ણા છે અને દુઃખનો નાશ તૃષ્ણાનો ત્યાગ છે. જવાબ આવશે ઓપ્શન એ ઉપરોક્ત તમામે તમામ. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે સિદ્ધાર્થના પ્રિય ઘોડાનું નામ શું હતું? સિદ્ધાર્થના પ્રિય ઘોડાનું નામ શું હતું? તો મિત્રો સિદ્ધાર્થના પ્રિય ઘોડાનું નામ હતું કંથક. શું નામ હતું? ઓપ્શન બી જવાબ આવશે કંથક. ઓપ્શન બી જવાબ કંથક. જોઈએ પ્રશ્ન આપણે આગળનો ગૌતમ બુદ્ધના પુત્રનું નામ શું હતું? ગૌતમ બુદ્ધના પુત્રનું નામ શું હતું? તો મિત્રો રાહુલ. ઓપ્શન ડી જવાબ આવશે રાહુલ. ઓપ્શન ડી જવાબ રાહુલ. જોઈએ પ્રશ્ન આપણે આગળનો. શું છે પ્રશ્ન તમારી સમક્ષ જો પ્રશ્ન છે કે બૌદ્ધ ધર્મનો ફેલાવો ભારતની સાથે સાથે બીજા કયા દેશોમાં પણ જોવા મળે છે? તો બૌદ્ધ ધર્મનો ફેલાવો ભારતની સાથે સાથે બીજા ઉપરોક્ત તમામે તમામ મતલબ મિત્રો જાપાન, શ્રીલંકા અને ચીન એ તમામે તમામ દેશોમાં પણ જોવા મળે છે. તો જવાબ આવશે ઓપ્શન ડી ઉપરોક્ત તમામે તમામ. જોઈએ પ્રશ્ન આપણે આગળનો કે મહાવીર સ્વામીના પિતાનું નામ શું હતું? તો મહાવીર સ્વામીના પિતાનું નામ હતું સિદ્ધાર્થ. શું નામ હતું? સિદ્ધાર્થ. જવાબ આવશે ઓપ્શન એ સિદ્ધાર્થ. ઓપ્શન એ જવાબ આવશે સિદ્ધાર્થ. જોઈએ પ્રશ્ન આપણે આગળનો કે મહાવીર સ્વામીના લગ્ન કોની સાથે થયા હતા? મહાવીર સ્વામીના લગ્ન કોની સાથે થયા હતા? તો જવાબ આવશે ઓપ્શન ડી યશોદા સાથે. જવાબ આવશે ઓપ્શન ડી
યશોદા સાથે, ઓપ્શન ડી જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળનો કે મહાવીર સ્વામીને કઈ નદીના કિનારે જ્ઞાન પ્રાપ્ત થયું હતું? તો મહાવીર સ્વામીને રુજુપાલિકા જે એક નદી છે અને એ નદીના કિનારે એમણે જ્ઞાન પ્રાપ્ત થયું હતું. જોઈએ તો જવાબ આવશે ઓપ્શન ડી, રુજુપાલિકા. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે ગૌતમ બુદ્ધની પાલક માતાનું નામ શું હતું? ગૌતમ બુદ્ધની પાલક માતા નામ શું હતું? તો મિત્રો ગૌતમ બુદ્ધની પાલક માતા નામ હતું મહાપ્રજાપતિ. શું નામ હતું? મહાપ્રજાપતિ. જવાબ આવશે ઓપ્શન સી, મહાપ્રજાપતિ. જોઈએ પ્રશ્ન આપણે આગળનો કે મહાવીર સ્વામીની પુત્રીનું નામ શું હતું? તો એનું નામ હતું પ્રિયદર્શિની. જવાબ આવશે ઓપ્શન ડી, પ્રિયદર્શિની, ઓપ્શન ડી જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળનો કે સિદ્ધાર્થે કેટલા બ્રાહ્મણો સાથે તપશ્ચર્યાની શરૂઆત કરી હતી? તો સિદ્ધાર્થે 5 બ્રાહ્મણો સાથે તપશ્ચર્યાની શરૂઆત કરી હતી. જવાબ આવશે ઓપ્શન ડી, 5 બ્રાહ્મણો. જોઈએ પ્રશ્ન આપણે આગળનો કે મહાવીર સ્વામી કેટલા વર્ષની ઉંમરે નિર્વાણ પામ્યા હતા? તો મહાવીર સ્વામી મિત્રો કેટલા? 72 વર્ષની ઉંમરે. જવાબ આવશે ઓપ્શન એ, 72 વર્ષની ઉંમરે નિર્માણ પામ્યા હતા. જવાબ આવશે ઓપ્શન એ, 72 વર્ષ. જોઈએ પ્રશ્ન આપણે આગળનો મહાવીર સ્વામીએ ભિક્ષુક તરીકે કેટલા વર્ષ કઠોર તપશ્ચર્યા કરી હતી? તો મહાવીર સ્વામીએ ભિક્ષુક તરીકે 12 વર્ષ. કેટલા વર્ષ? જવાબ આવશે ઓપ્શન સી, 12 વર્ષ કઠોર તપશ્ચર્યા કરી. જવાબ આવશે ઓપ્શન સી, 12 વર્ષ. જોઈએ પ્રશ્ન આપણે આગળનો કે ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ કઈ જગ્યાએ આપ્યો હતો મિત્રો? તો ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ આપ્યો હતો સારનાથમાં. જવાબ આવશે ઓપ્શન ડી, સારનાથ. ક્યાં આગળ? ઓપ્શન ડી જવાબ, સારનાથ, ઓપ્શન ડી જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળનો કે સિદ્ધાર્થના લગ્ન કઈ અવસ્થામાં કરવામાં આવ્યા હતા? તો સિદ્ધાર્થના લગ્ન મિત્રો યુવાવસ્થામાં. ક્યારે? યુવાવસ્થામાં. જવાબ આવશે ઓપ્શન એ, યુવાવસ્થામાં કરવામાં આવ્યા હતા. તો સિદ્ધાર્થના લગ્ન યુવાવસ્થામાં કરવામાં આવ્યા હતા. ઓપ્શન એ જવાબ આવશે, યુવાવસ્થા. પ્રશ્ન આગળનો અને આ વિડીયોનો છેલ્લો પ્રશ્ન જો આ શું છે પ્રશ્ન છે કે ગૃહત્યાગ કર્યા બાદ સિદ્ધાર્થ કોની સાથે તપશ્ચર્યા શરૂ કરી હતી? તો ગૃહત્યાગ બાદ સિદ્ધાર્થે બ્રાહ્મણો સાથે તપશ્ચર્યાની શરૂઆત કરી. જવાબ આવશે ઓપ્શન સી, બ્રાહ્મણો સાથે. તો મિત્રો અહીંયા આપણે જે 20 પ્રશ્નો મિત્રો વિડીયો બનાવવાની આપણી સિરીઝની શરૂઆત કરી છે, એટલે કે સેશન જોઈએ છીએ, તો વિડીયો મિત્રો આપણે અહીંયા સંપૂર્ણપણે પૂરો કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઈક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર સ્ટડી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.